Students, let's start lesson number 5, Shubhasit paper. Right? Shubhasit means what? In Sanskrit literature, the longest poetic work is known as Mahakavya, and the smallest poetic work is known as Mukta. Right? લાંબુ લાંબુ પદ્ય હોય, long poem હોય, it is known as Mahakavya. And small poetic work it is known as muktak. Muktak also known as epigrams, right? Means good thoughts. Shubhasit means sushtu gnatam, means saying good, knowing good, right? मानो कि तुमने सुभाषित पर शॉर्ट नोट पूछा है, how you can write. So you can write like that. In Sanskrit literature, the longest poetic work is known as Mahakavya. And the smallest poetic work is known as Muktak. Muktak also known as epigrams. As the small beads, real beads, is very important in our life, very important for the beauty, as it is Subhashit also means small muktaks, epigrams is very important in our life, right? As the small beads make a small beads ने जो join करिए, so it's make a mala. So it's, if we wearing the mala, it looks very beautiful. As it is in our life, if have a epigrams in our life, it looks very beautiful mentally. Okay, so Subhasit means sustu gnatam, saying good, knowing good. Okay. So today I am going to start lesson number 5, first slok. माधुर्यम अक्षरम व्यक्ति पदच्छेदस्तु सुस्वरः धैर्यं लय समर्थम च सडेते पाठकः गुणः. If you want to become a good reader, સારા રીડર બનવું હોય તો which quality you need, કઈ ક્વોલિટી તમારામાં હોવી જોઈએ, which is explaining this slok. Okay, here the slok start with the sandhi madhuryam plus akshara vyakti. Madhuryam એટલે sweetness. Akshara vyakti, normally vyakti એટલે man, human being, but akshara vyakti એટલે clear pronunciation of sound. जो घણા બધા એવું બધું બોલે, right? So it is wrong. We need clear pronunciation of sound, તો clear pronunciation of letter. માણસ બેસ્ટ રીડર ક્યારે કહેવાય? જેને એના પ્રોનાઉન્સિએશન, જ્યારે એના લેટરના પ્રોનાઉન્સિએશન એકદમ ક્લિયર હોય, બરાબર? આપણે ક્લિયર સાંભળી શકીએ એવા હોવા જોઈએ. માધુર્ય એટલે સ્વીટનેસ, પર્ટિક્યુલર વર્ડ્સની સ્વીટનેસ હોવી જોઈએ. if we are speaking the hard voice, અથવા તો if we are speaking the ગુસ્સે આવે એવો વર્ડ્સ આપણે યુઝ કરતા હોય અને કે હા આપણે બધાએ ગુસ્સો કરવો જોઈએ નહીં, રાઈટ? તો એ તમારા વર્ડ્સમાં અને ફિલિંગ્સમાં ડિફરન્સ દેખાય. સો ઇટ ઇઝ રોંગ, રાઈટ? સો માધુર્યમ એટલે સ્વીટનેસ, અક્ષર વ્યક્તિ એટલે ક્લિયર પ્રોનાઉન્સિએશન ઓફ સાઉન્ડ અથવા તો ક્લિયર પ્રોનાઉન્સિએશન ઓફ લેટર. પદચ્છેદ પ્લસ તુ, તુ એટલે યુ. પદચ્છેદ એટલે કે આઇસોલેશન ઓફ વર્ડ્સ, વર્ડ્સને છૂટા પાડવું. સંસ્કૃતમાં જેમ અત્યારે હું શ્લોક બોલું છું, માધુર્યમ અક્ષર વ્યક્તિ પદચ્છેદ તુ, આ છૂટા પાડ્યા. આઇસોલેશન ઓફ વર્ડ, ડિવિઝન ઓફ સ્ટ્રાન્ઝા, સ્ટ્રાન્ઝાને વર્ડ્સને છૂટા પડે તો જ સામેના વ્યક્તિને સમજ પડે વોટ ડુ યુ વોન્ટ ટુ સે, રાઈટ? અધરવાઇઝ સંસ્કૃત ઘણાને નથી આવડતું, એનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ ઇઝ લાઈક ડેટ કે માણસને વર્ડ્સ છૂટા પડતા આવડતા નથી. સો દે કેન નોટ ઓબ્ઝર્વ ધ મિનિંગ ઓફ પર્ટિક્યુલર વર્ડ્સ, રાઈટ? હું અત્યારે એમાં છે માધુર્યમ અક્ષર વ્યક્તિ પદચ્છેદસ્તુ સુસ્વરઃ, તો તમને સમજ પડશે નહીં, હું છૂટા પડીને બોલું છું. ઇટ ઇઝ અ આઇસોલેશન ઓફ વર્ડ્સ.
माधुर्यम अक्षर व्यक्ति पदच्छेद तू सुस्वर सो माधुर्यम એટલે સ્વીટનેસ અક્ષર વ્યક્તિ એટલે ક્લિયર પ્રોનાઉન્સિએશન ઓફ સાઉન્ડ ક્લિયર પ્રોનાઉન્સિએશન ઓફ પર્ટિક્યુલર લેટર રાઈટ પદચ્છેદ પદચ્છેદ એટલે આઇસોલેશન ઓફ વર્ડ્સ ને છૂટા પાડવું આ એક વર્ડ છે બીજો વર્ડ છે ત્રીજો વર્ડ છે પદચ્છેદ એટલે આઇસોલેશન ઓફ વર્ડ્સ સુસ્વર એટલે કે બ્યુટીફુલ વોઇસ હેવિંગ સ્વીટ ટોન રાઈટ હેવિંગ ટોન એટલે જો આપણે ડિફિકલ્ટ મીન્સ ગુસ્સે થવાનો તો આપણે ગુસ્સે હોવો જોઈએ પોલાઇટલી બોલવાનો વર્ડ્સ હોય તો આપણે પોલાઇટલી બોલવું જોઈએ એકદમ મસ્ત ધ વોઇસ ઓફ સ્પેરો ધ વોઇસ ઓફ કકુ આપણે એટલું મીઠું બોલવું જોઈએ સો ઇટ ઇઝ નોન એઝ બ્યુટીફુલ વોઇસ રાઈટ સેકન્ડ લાઈન ધૈર્યમ ધૈર્યમ એટલે કરેજ પેશન્ટ બોલ્ડનેસ હા ધીરજ હોવી જોઈએ લય સમર્થ એટલે કે ઇન કીપિંગ વિથ બીટ્સ કીપિંગ વિથ બીટ્સ આપણે કહીએ ને સા રે ગ મ એવું ગાવું જોઈએ તેની જગ્યાએ સા રે ગ મ પદ ની સા તો આ હું જે કરું છું બીટ્સ આપું છું એ અને બોલું છું એમાં ડિફરન્સ છે રાઈટ માનો કે આપણે સરસ મજાનો ગરબો ગાતા હોય એ હલો તો મ્યુઝિક પણ એ પ્રમાણે હોવું જોઈએ મ્યુઝિકના તબલાના ઇન્સ્ટ્રુમેન્ટના બીટ્સ એ પ્રમાણે પડવા જોઈએ સો ઇટ ઇઝ નોન એઝ ઇન કીપિંગ વિથ ધ બીટ્સ મીન્સ લય સમર્થમ ચ એટલે એન્ડ ષડેતિ એટલે સિક્સ પાઠકઃ એટલે રીડર્સ ગુણઃ એટલે ક્વોલિટીઝ શું કહે છે ધીસ સિક્સ આર ધ ક્વોલિટી ઓફ બેસ્ટ રીડર બેસ્ટ રીડર સરસ વાંચનાની ક્વોલિટી કઈ છે જો તમારે લાઈફમાં ન્યૂઝ રીડર બનવું હોય તો યુ નીડ ધીસ સિક્સ ક્વોલિટી જો તમારે બેસ્ટ લેક્ચરર બનવું હોય તો યુ નીડ ધીસ સિક્સ ક્વોલિટીઝ રાઈટ કોઈક તમારે માનો કે ઘણા એમ કે ટીચર આવું બધું નથી કરવું અમારે તો MBA કરવું છે બિઝનેસમેન બનવું છે બિઝનેસમેન બનવું હોય તો તમારે બીજાને મસ્ત રીતે તમારે એટ્રેક્ટ કરવા પડે પોતાની જે વસ્તુ હોય એને વેચવા માટે એને મસ્ત પ્રેઝન્ટ કરવી પડે તો એના માટે પણ બેસ્ટ ટ્રેડર બનવું જરૂરી જ છે આ ક્વોલિટી તમારામાં હોવી જોઈએ સો યુ નીડ ધીસ સિક્સ ક્વોલિટીઝ મારા હિસાબે તો લાઈફમાં કોઈ પણ વ્યક્તિ નાનું બચ્ચુંથી માંડીને મોટા સુધી જો બેસ્ટ પ્રેઝન્ટેશનર બનવું હોય તો એનામાં આ સિક્સ ક્વોલિટી હોવી જોઈએ કઈ કઈ ક્વોલિટી વિચ ઇઝ ગિવન ધીસ શ્લોક તો ફર્સ્ટ ક્વોલિટી માધુર્ય એટલે સ્વીટનેસ સેકન્ડ અક્ષર વ્યક્તિ એટલે ક્લિયર પ્રોનાઉન્સિએશન ઓફ સાઉન્ડ અથવા ક્લિયર પ્રોનાઉન્સિએશન ઓફ લેટર્સ પદચ્છેદસ્તુ એટલે કે આઇસોલેશન ઓફ વર્ડ્સને અલગ પાડવા તું એટલે યુ સુસ્વર એટલે બ્યુટીફુલ વોઇસ સ્વીટ ટોન રાઈટ ધૈર્યમ એટલે પેશન્ટ કરેજ લય સમર્થ એટલે કે ઇન કીપિંગ વિથ બીટ્સ રાઈટ This six quality is the qualities of good reader. So translation is sweetness of tone, clear pronunciation of letters, isolation of words, beautiful voice, courage, right? Sorry, Fariti. Sweetness of tone, pronunciation of letter, isolation of words, beautiful voice, courage, and keeping in beats. These are the six qualities of good reader. Means sense of rhythm એટલે કે લય સમર્થ. These are the six qualities of good reader. Understand? Second slok. This slok should be remembered for learn by heart. આ શ્લોક એક્ઝામમાં પૂછાય છે એના માટે પણ તમારે આ શ્લોક યાદ રાખવો પડશે રાઈટ પહેલા હું એક્સપ્લેન કરીશ પછી તમને ગાઈને બતાવીશ ચલમ વિત્તમ ચલમ ચિત્તમ વિત્તમ
ચલમ એટલે શું? ફિકલ, નોટ સ્ટેબલ, ટ્રાન્ઝિટરી, બદલાયા કરે, ચેન્જ થયા કરે, જરા જરા વારે. સો ચલમ એટલે ફિકલ થાય, એનો નોટ સ્ટેબલ પણ થાય, ટ્રાન્ઝિટરી પણ થાય. વિત્તમ એટલે વેલ્થ, મની. ચિત્તમ એટલે માઇન્ડ. જીવિત યૌવને, જીવિત એટલે લાઈફ ને યૌવન એટલે યુથ. જીવિત એટલે લાઈફ ને યૌવન એટલે યુથ. રાઈટ? એટલે પહેલી લાઈનમાં શું કીધું? ચલમ વિત્તમ એટલે વેલ્થ ઇઝ ટ્રાન્ઝિટરી. પૈસા આજે છે, કાલે નથી. મની આજે હોય, કાલે ન પણ હોય. ચલમ ચિત્તમ, માઇન્ડ ઇઝ ફિકલ. માઇન્ડ પણ આપણું બદલાયા કરે, ચેન્જ થયા કરે. આજે સારો મૂડ હોય તો કાલે ખરાબ, આજે ખરાબ મૂડ હોય તો કાલે સારો. રાઈટ? સો માઇન્ડ ઇઝ ફિકલ. ચલે જીવિત યૌવને, as it is life and youth are also unstable. લાઈફ અને યુથ પણ અનસ્ટેબલ છે. લાઈફ આજે છે, કાલે ન પણ હોય. બરાબર છે? તો જે દિવસે મૃત્યુ છે તે દિવસે એનો જન્મ પણ છે. કૃષ્ણએ ભગવદ્ ગીતામાં કીધેલું યસ્માન્નો દ્વિજતે લોકો, જે જન્મે છે તે મરે છે, જે મરે છે તે જન્મે જ છે. સો it is a fact which is given by the Lord Krishna in Bhagavad Gita. So life is unstable. Youth, yauvan, young age also unstable. ઘણા બધાને યંગ એજમાં બહુ કામ કરતા હોય, બહુ ઉત્સાહથી હોય, એટલે ઓલ્ડ પીપલને રિસ્પેક્ટ નથી આપતા, એ લોકોનું અપમાન કરે. અમે શું અપમાન કર્યું? બટ દે આર ડુઈંગ. પેરેન્ટ્સનું અપમાન કરે છે, તને નહીં સમજ પડે મમ્મી, રાઈટ? એવું કહી દેતા હોય. Right? So but be remember, youth are unstable. Young age ક્યારે પણ રહેતી નથી. Right? Second line, ચલાચલમ ઇદમ સંધિ છે. ચલ પ્લસ અચલમ પ્લસ મીદમ. ચલ એટલે સ્ટેબલ, અનસ્ટેબલ. ચલ એટલે અનસ્ટેબલ, અચલમ એટલે સ્ટેબલ, ઇદમ એટલે these. So stable, unstable. All this is stable and unstable. લાઈફમાં બધું સ્ટેબલ અને અનસ્ટેબલ છે. ઓનલી એન્ડ ઓનલી એક જ વસ્તુ સ્ટેબલ છે. સર્વમ એટલે ઓલ. ચલાચલમ ઇદમ. All this is stable and unstable. કીર્તિ એવ સંધિ છે અહીંયા. કીર્તિ એવ હિ જીવતી. કીર્તિ એટલે ફેમ, રેપ્યુટેશન. હિ એટલે ઓનલી, એવ એટલે પણ ઓનલી, જીવતી એટલે lives forever. ઓનલી રેપ્યુટેશન, ફેમ એકવાર મેળવવી પડે, પછી એને મેન્ટેન કરવી પડે, તો એ કાયમ આપણી સાથે રહે. ફોર એક્ઝામ્પલ મહાત્મા ગાંધીજી, ફોર એક્ઝામ્પલ સ્વામી વિવેકાનંદ, ફોર એક્ઝામ્પલ એપીજે અબ્દુલ કલામ. અલગ અલગ ફિલ્ડના માણસોની વાત કરી. એક સાયન્ટિસ્ટ છે, એક આધ્યાત્મિક ગુરુ છે, એને એક ફ્રીડમ ફાઇટર છે. બધાની રેપ્યુટેશન આજે પણ છે. Okay, so again I want to repeat. Chalam Vetam, wealth is transitory. Chalam Chittam, mind is fickle. Chale Jivita Yovane, life and youth are unstable. Right? Chala Chalam Idam Sarvam, all this is stable, unstable. દરેક વસ્તુ સ્ટેબલ છે, અનસ્ટેબલ છે. કોઈ વખત સ્ટેબલ હોય, થોડાક વખત પછી અનસ્ટેબલ થઈ જાય. કીર્તિ રેવ હિ જીવતી, only and only fame or reputation lives forever. કીર્તિ મેળવવાની કોશિશ કરવી જોઈએ. This is the moral of this શ્લોક. This is the second શ્લોક. Right? મેં ફર્સ્ટ લખેલું છે by mistake, but it is a second શ્લોક. આ શ્લોક હું ગાઈને બતાવું. ચલમ વિત્તમ ચલમ ચિત્તમ ચલે જીવિત યૌવને ચલાચલમ ઇદમ સર્વમ કીર્તિરેવ હિ જીવતી. અગેન મારી સાથે ગાજો. આ શ્લોક લર્ન કરવાનો છે તમારે એક્ઝામ માટે, લર્ન બાય હાર્ટ. આ એક જ શ્લોક, રાઈટ? અત્યારે બે શ્લોક એક્સપ્લેન કર્યા, એમાંનો આ એક શ્લોક લર્ન કરવાનો છે. ચલમ વિત્તમ ચલમ ચિત્તમ
चले जीवितयौवने चलाचलमिदं सर्वं कीर्तिरेव हि जीवति. Okay,